રાજકોટની વાત લઈ લેવી મુસલમાનનો જીતો ભંગાર બેસી ધંધો કરે બાબો આ વાત એમાં કેવી પડે છે ઘણા નથી માનતા દેવ કામ નથી કરતું પણ તમે દેવાનો તમારો હાર ન હોય તો જેમ તે કામ કરે એકવાર બે વાર દવાખાને જાવ કે નો બેઠો તાવ તે કે ખાવું પડે છે એટલે ખાવું પડે બીજા દવાખાને આખું દી એમ કહેવાય ખાલી 100 રૂપિયા ભગત કમાય માથે વાળ નથી એટલું લેણું થઈ ગયું છે બાપ ક્યારેક હું બોલું ત્યારે એમાં એમ કહેવાય છે ટૂંકમાં વાત લઈને હોય જાય ઇતિહાસ બંધ એક મારો વાત લેવી છે તમે જે કોઈ ફરમાઈશ આપો લઈ લઈશું આપણે ટૂંકમાં ટુકડો લઈ લો એમાં એમ કહેવાય માથે તલ નાખ્યા તો ધાણી છે ને ફૂટી જાય એવા દીકરાનો તાવ આવ્યો ભાઈ એની ઘરેથી એનું બૈરું કહેશે તો મારા મારી પાસે ખાવા 1 ટકાના બકાલાના પૈસા નથી તો મારે દવાખાને કેમ લઈ જવું બાપ પોતાની 2 દીકરી છે એક જ દીકરો છે બાપ એક 8 વર્ષની દીકરી એક 5 વર્ષની એક નાનો 4 વર્ષનો દીકરો છે બાપ અને 2 જણા પોતે એની બાઈએ કીધું ભલા મને સરકારી દવાખાનામાં લઈ જાઓ મારો છોકરો મરી જાય બાપ ઇકબાલ એમ થયું કે સરકારી દવાખાનામાં ટીકડા બીકડા આપે રાહત તો થાય રાતે 10 વાગે 10:30 એમ કહેવાય સાયકલ વાહે બેહાડીને ઇકબાલ નીકળ્યો દવાખાને જવા બરોબર શોખની મારી પાસે આવ્યા ને ભાઈ નારાયણ જવાન વિક્રમ જવાન બધા આડા ઉભા રહ્યા આટલો પકડ્યો હે ઇકબાલ દેવાનો ભગત દિનેશ ભગત દેવાનો પૈસા કે દીધી તારા બાપના પૈસા કેમ નથી દેતો મોઢું કેમ નથી દેખાડતો ઇકબાલ કે મારી પાસે 100 રૂપિયા કમાણી કરીને લાવું મારે એટલું બધું લેણું કેમ કાઢું બાપ અત્યારે મારા છોકરામાં તાવ આવ્યો છે મને જવા દો પાસે જે 15 તમારા પૈસા કરી દઈશ નહીં રાખો પંચના પરમેશ્વર 2 વ્યક્તિ હારા હતા જવા દો બાપ જવા દો હવે પૈસા લઈ જાય જો ને મારી લોકો ભૂલો નથી આ પૈસાની મારી પાસે બહુ તાકાત છે મિત્રો 20,000 રૂપિયાનો ડટ્ટો તમે હોકા ઝાડની હેઠે દાટી દો તો હવામાં નાના નવા પાંદડા આવે લીલા પાંદડા આવે પાણી પાવાની જરૂર નહીં એટલી આ પૈસાની તાકાત છે એટલી બધી તાકાત હોવી જોઈએ પૈસાની જરૂર છે હું પૈસા હતું પણ કોઈના ગળા કપાઈ જાય એવી પૈસાની જરૂર નથી અને એમ કહેવાય છે ઇકબાલ દવાખાને જો દવાખાને છોકરાને દવા લઈને ઘરે ગયો પણ હું તો વિચાર કરે કે 8 દિનો વધારે આપ્યો પૈસા મારે કાઢવા ક્યાંથી મનની મારી પાસે એક વિચાર આવ્યો ખૂબ વિચાર આવ્યો હાજી ડેમમાં પડીને મરી જાય 12:30 નો ટાઈમ જો નાની પોતાની ઝૂંપડી જાગીને જોયું 2 છોકરા એકની દીકરી ને એકની બાઈ ભંડીને હું ક્યાં છે ભાઈ રાતે જાગીને પોતાની 2 દીકરી પાસે હાથ ફેર્યો અને છોકરા પાસે હાથ ફેર્યો છેલ્લી વારીની બાયડીનું મોઢું જોઈને બહારથી હાકળ મારી બાપો હાલી નીકળ્યો ક્યાં હાલી નીકળ્યો હાજી ડેમમાં પડીને મરી જવું બાપો આ વાર્તા મને ખરેખર બહુ ગમે છે એટલે ગમે ને હું કહું છું મેલોડી કેવા કામ કરે બાપ ધીમે ધીમે રાતના 2 વાગે ભગત આવ્યો જતો તો અત્યારનું જે પારેવાડી શોખ છે ને પારેવાડી શોખની બાજુ 2 બાજુ રોડ છે રોડના કાંઠે નાની એવી ડેરી હતી ડેરીની માલપા મારી જોગ માયા મેલડી બેઠી મારી પારેવાડી શોખની માલપા મારી મેલડી બેઠી દેરી ભાળી જો કરે પણ દેવસ્થાન લાગે છે ભગવતી પગરખા કાઢીને જવા અને ભગવતી મેરડીની દેરી હતી ત્યાં જઈને 2 હાથ જોડીને ઊભો રહ્યો હે મેરડી તને કેમ પગે લાગી તને કેમ મંડાવી મને કાંઈ આવડતું નથી હું મુસલમાનનો દીકરો છું બાપ અને
કદી એવું જમાય નથી મારું લેણું કાઢી દે મેં કઈ ઊંચામાં તપ નથી કર્યો તને કહી દો મારું લેણું કાઢી દે હું તને ખાલી એટલું જ કહેવા આવ્યો છું હું તો હાજી ડેમમાં હમણાં ફરીને મરી જાય પણ ઘરે નાના નાના ત્રણ છોકરા એની માં હુતી તો મારા ગયા પછી એવું ધ્યાન રાખીને જાવને નથી આવ્યો લેણું કાઢી નાખ્યાથી હું મરવા જાઉં છું મારા મરી ગયા પછી મારા નાના નાના છોકરા છે અને એ જેની માં છે રેગા મૂકીને આવું છું મરી ગયા પછી એનું ધ્યાન રાખજે મેરડી આટલું કઈ પકડતા તેની ધીરે 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 હાલતો પછી ક્યાં જાય હાજી દેવની ભેખડ માથે જઈને ઊભો રહી ગયો હારી ભેખડ ગોતી અહીંથી પડી છે એટલે મરી જાય છે બરોબર એવું કહેવાય છે ભેખડ માથે જઈને પૂજા કો મારવાનો સમય આવ્યો ને માણસની અવાજ આવે ઇકબાલ ઇકબાલ આજુબાજુમાં ઇકબાલ જોઈ શકાય તે રાજ્ય કોણ હશે મને બોલાવે છે ભૂત છે પ્રેત હશે ફરી વાર ધુડકો મારવાનો ટાઈમ જો ને માણસની ઇકબાલ મારી ભગવતી મેળવીને બાવડું જાય ને બાબા સાંજના પતરા જેવા વાળ રહી ગયેલા આમની નામ ઇકબાલ આ ડોશીમાં અત્યારે કોણસો મારી કોણસો પછી પૂછ તું મરવા જતો તો ત્યારે કોને ભણાવીને આવ્યો તો તમારી આ પારેવાડી સોમની મેળમાં નાની એવી દેરી છે મેલોડી માં ઇકબાલ ઇકબાલ રાજા મેળવી કેવો બાબો ભલા મને ભણાવી તું જા તારા બાયડી છોકરા મને ભણાવી જા અને તને કમો તે મરવા દઉં ને તો ભલા ભલા મેલડી વાગ્યા મેલડી વાગ્યા એક નાળિયેર લઈ અને લાલ કપડાની મારી પા નાળિયેર વેચી તારી ઓળીની મારી પા મારી મેરડીની સ્થાપના કરી દે અત્યારે હું તું સીતા માવતર ઊંધા પડતા હતા ને કે હામાં પણ અત્યારે ઊંધા ના એટલે ફવળા પડે તો ભલામણ આજ હુજી પારેવાડી છોકરી મેરડી હતી પણ આજથી મુસલમાનની મેરડી બળું માંગી આ કળયુગનો રાજા મેરડી હતો ભલામણ રાજા મેરડી હતો